આજકાલ લોકોને રસ શેમાં છે? તમે દાગીના ઉતારીને આપો એમાં રસ છે કે તમે બેસો કે એને સાંભળો એમાં રસ છે? એટલે લોકો આજકાલ તો મને એક બેને વોટ્સઅપમાં એક પ્રશ્ન કર્યો કે આજકાલની કથાઓમાં તો મહારાજ આવું જ આવે છે, તમે આ આપો ને તમે આવું આપો, નહીં દાન કરો ના દાન કરો, બસ ઉઘરાય જ કરે છે. એટલે એને રસ ક્યાં છે? કૃષ્ણ કથામાં રસ નથી, પણ તમે તમારા પાકીટો ખાલી કરો કેવી રીતે એમાં રસ હોય છે. તો ભગવાન દત્તે કીધું મારો રસ ક્યાં છે? હું એવી સમાધિની મીઠી વાતોમાં ફસાઈશ નહીં. સમજી વિચારીને દાન કરો. તેથી સુપાત્ર દિનાત ભવે ધનાડ્યો ધન પ્રભાવિત કરોતી પુણ્યમ પુણ્ય પ્રભાવિત સ્વર્ગલોકવાસી પુનઃ ધનાડ્યો પુનરેવ ભાગી. કુપાત્ર દિનાત ભવે દરિદ્રો દરિદ્ર પ્રભાવિત કરોતી પાપમ પાપ પ્રભાવે નરલોકવાસી પુનઃ દરિદ્રો પુનરેવ ભાગી. દાન કર્યા પછી પુણ્ય કેમ નથી મળતું? સુખ સમૃદ્ધિ શાંતિ કેમ અનુભૂતિ નથી થતી? તો કદાચ એ આપણું દાન એ યોગ્યના હાથમાં નથી ગયું, એ દાનનો યોગ્ય વિનિયોગ થયો નથી. બાકી અગ્નિમાં ઘી નાખો તો અગ્નિ પ્રજ્વલિત થવો જ જોઈએ. તો દાન પણ યોગ્ય વ્યક્તિને વિચારીને સમજીને કરી શકાય. તો શબ્દમાં હું નહીં ફસાવું, એટલે લોકોની મીઠી વાતોમાં હું નહીં ફસાવું. દત્તે જોયું શબ્દ સ્પર્શ રૂપ રસ. માછી મારે જાળ નાખીને હજારો માછલા ફસાઈ ગયા. ખાવા તો ગઈ, રસ ચાખવા ગઈ, પણ સીધી એની ફસાઈ ગઈ. ઈશુએ સૌથી પહેલો ચેલો બનાવ્યો તો એક માછીમારને ચેલો બનાવ્યો. લોકોએ વિરોધ કર્યો કે અમે આટલા ધનવાનો, અમે તમારી એટલી સેવા કરીએ ને તમે અમને દીક્ષા ના આપીને માછીમારને દીક્ષા આપી. ત્યારે ઈશુ કહે છે મેં એનામાં ગુણ જોયા. દેદાર તો છે નહીં, પણ તમે ગુણ જોયા? હા, મેં એના ગુણ જોયા. શું જોયું? મેં એની ધીરતા જોઈ, મેં એની સહનશીલતા જોઈ, મેં એની ઊંડાઈ જોઈ, મેં એની નિષ્ઠા જોઈ. અઠવાડિયા સુધી દરિયામાં પડ્યો હોય પણ છતાં એ ડરતો નથી, નિર્ભય બનીને બેસી રહે છે. કેટલા અંતરે કેટલા ફૂટી માછલી છે, એની પાસે એનું જ્ઞાન છે. સુખમાં દુઃખમાં ગમે તેટલા વંટોળમાં પણ એ ભયભીત બનતો નથી અને નાવ લંગારીને પાછી લાવે છે. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ. ભમરો કમળને કોતરી શકે છે, પણ ભમરો સૂકા કાષ્ઠને કોતરી શકે છે, પણ ભમરો કમળને કોતરી શકતો નથી. બસ બહારના લોકોને આપણે તડફડ કરી શકીએ છીએ, પણ આપણે આપણાને તડફડ કરાય છે ખરું? બહારનો નથી મારી જતો, આપણને આપણા જ આવીને મારી જાય છે. બહારનો બોલી જાય તો એનો કોઈ અફસોસ પણ નથી હોતો, પણ જેને આપણે આપણા જ જનેલા બોલતા હોય ત્યારે હૃદય સંસરવું ઉતરી જાય છે. કારણ આસક્તિમાં છોડી શકતા નથી. બહાર તો તડફડ કરી દીધું પણ એ છૂટતું નથી. આ જ આસક્તિ છે કે સૂકા કાષ્ઠને કોતરનારો ભમરો કમળને કોતરી શકતો નથી.